નામ? ચિરાગ કાકડિયા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના સંગઠન મહામંત્રી. ચિરાગભાઈ, કલેક્ટર કચેરીએ રજૂઆત છે, શું કહેશો? આજે અમે કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર મારફતે. આજે હું તમને એક અતિ સંવેદનશીલ અમરેલીની ઘટના કે જેના પડઘા આખા ગુજરાતની અંદર પડ્યા છે, એ દીકરીનો કાંઈ વાંક નથી અને એનું સરઘસ કાઢવામાં આવે છે. આજે ગુજરાતની અંદર પહેલો ઇતિહાસમાં કહી શકાય એવો બનાવ બન્યો છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. જે લોકો દીકરી બચાવો દીકરી પઢાઓના નારા લગાવે છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું, આ રીતના દીકરી બચાવશો તમે. યોગ્ય ન્યાયની અમે માંગણી કરીએ છીએ, કલેક્ટર સાહેબને આવેદન આપીએ છીએ અને ગુજરાતની આ કલંકિત ઘટના વારંવાર ન બને અને આ દીકરીને ન્યાય મળે એના માટે થઈને અમારા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સમગ્ર હોદ્દેદારો આજે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપવા આવ્યા છે. અનેક ગુનાખોરોને સરઘસ કાઢવામાં આવતો હોય છે, અનેકના છુપાવવામાં આવતો હોય છે. એ ગુનાખોરોના સરઘસ કાઢે એની અમે સમર્થન